એટલા બધા ફૂલ આવ્યા છે ને તો બતાવું જો બધાય પાકી ગયા અને આજે છે ખાસ દિવસ આજે કેવિનના પપ્પાનો બર્થડે છે મને વચ્ચે બેસાડી છે તો જાણે મારો બર્થડે એનો બર્થડે છે યાર ખોટું મારો કેટલા વર્ષના થયા પપ્પા બાય કઈ ભૂલી નથી ગઈ ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો છોકરાઓ ગયા સ્કૂલે આજ તો ચણાના લોટના પુડલા કરી દીધા મસ્ત ડુંગળી ને મરચાં લસણ ને બધું નાખીને સરસ બનાવ્યા હતા તો છોકરાઓ ગયા બે અને દીવાબત્તી થઈ ગયા અને હવે કરશું ચા નાસ્તો બનાવવાનો બાકી છે મેં આપણે પહેલાં વિડીયોની શરૂઆત કરી દઈ કેમ કે આજે એટલા બધા ફૂલ આવ્યા છે ને તો બતાવું બહુ જ આવ્યા છે જો આ સાઈડે આવ્યા છે બધામાં જેટલા કસ્ટમર આવે છે ને અત્યારે ઘરે બધા એમ કહે છે કે અમને બી આપજો નાના અને બી આપજો ને મેં તો થશે ને એટલે ભેગા જ કરી રાખીશ કે જેને જોઈતા હોય એને બધાને આપીશ આ બીથી ઉગી જાય એટલે જેટલા અત્યારે ઘરે આવે ને ફૂલ જોવે ને તરત કંઈક અમારે વાવવું છે આ તો બી નાખતો ને તો થઈ જશે કીડા જુઓ ઓલા રોપા લીધા છે બી વાવવાનો ટાઈમ નથી મળ્યો કુંડામાં નાખવાનો છે હવે ટાઈમ જ નથી ભેજે તો કાલે આખો દિવસ કસ્ટમર હતા અને પાછા પાર્સલ એટલા હતા અને પાછી એની તૈયાર કરીને ગરબામાં લઈને જવાનું ને એટલું કામ હતું ને ભેગું જ નથી થતું અત્યારે પારી જાત નીચે ઢગલો થયો છે અને અંજીર પાકી ગયા જો બતાવું એકદમ લાલ લાલ થઈ ગયા છે જો બધાય પાકી ગયા અને અહીંયા છે ને તો એકદમ લાલ થઈ ગયા છે હાલો ચા નાસ્તો બનાવી દઉં ચા નાસ્તો કરી લઈશું અને આજે છે ખાસ દિવસ આજે કેવિનના પપ્પાનો બર્થડે છે પણ આપણે હમણાં એમની મુલાકાત લઈ ચા નાસ્તો કરવી ને પછી જાય ત્યારે એમનો બર્થડે છે કેટલાય દિવસથી કીધું કે અમારે જે ગિફ્ટ આપવી છે ને લેવા ચાલો કેમ કે એમાં એમની જ જરૂર પડે તો કે ના અત્યારે નહીં એમ કરે છે એટલે જોઈએ હવે દિવાળી પહેલાં કાલ લઈ આવશું એમને જે વસ્તુ જોઈ છે ને એવો એમાં કલર ડિઝાઇન મળતું નથી તપાસ કરવા ગયા હતા તો એટલે અમને કંઈક તમારે જે કરવું એ કરો કે એમ નામ તો અમારે નથી લેવું તમને ગમતું હોય ને એવું જ લેવું છે એટલે ગિફ્ટ આપણે બાકી રાખી છે પેન્ડિંગ છે અને સાંજે આપણે બર્થડે સેલિબ્રેશન કરશું પણ જો અત્યારે અમારે બપોરે કરી નાખું હતું સાંજે પાછું જેનીને ગરબામાં જવાનું હોય તો અત્યારે કેવિન ન હોય અને સાંજે જેનીને જવાનો છે એટલે જોઈશું આજે શું કરીએ ચાલો અત્યારે ચા નાસ્તો પહેલાં કરી લઈશ અને પછી ચર્ચા કરીએ આપણે ચાલો ચા નાસ્તો બની ગયો છે ચા દૂધ રોટલી અને ચણાના લોટના પુડલા જો બતાવો કેવા બનાવ્યા છે ચણાના લોટના પુડલા દૂધ ચા
અને રોટલી. હાલો ચા નાસ્તો કરવા. જો ઘરનું કામ પતી ગયું બધું અને ફ્રી થઈ ગઈ. અને જો સવારમાં બતાવતી હતી ને રોપા વાવવાના છે તો બધાય કુંડામાં વાવી દીધા. આ કુંડામાં નાખી દીધા કેમકે કરમાવાની શરૂઆત થઈ ગઈ હતી તો અમે તો બળી જાય કદાચ ટાઈમ કાઢી અને વાવી દીધા. જો આ કરમાઈ ગયું થોડુંક હવે થઈ જશે સરખું. આ એક કુંડામાં નાખી દીધા. આ એક બાકી છે હવે એના માટે કુંડું નહોતું જેટલા હતા ને વાવી દીધા. ઘરનું કામ બધું પતાવ્યું ને પછી સાથે સાથે કીધું ચાલો હવે એ પતાવી જ દઉં. અને જો તડકો એવો છે ને તો બળી જ જાય. રોપા નાના હોય ને તો છાયામાં જ રાખી દીધા છે અને કુંડામાં નાખ્યા એટલે હવે સરસ સેટ થઈ જશે. અને ચાલો હવે છે ને ખાલી રસોઈ બાકી છે. રસોઈમાં તો છે ને રીંગણાનો ઓળો ને રોટલા ને એવું કરવાનું છે. અને અત્યારે તો પહેલાં મારે વિડીયો એડિટ કરવાનો છે અને ઓનલાઈન ઓર્ડરવાળાના કેટલાય મેસેજ આવ્યા છે તે બધાને જવાબ આપવો છે. એટલે એ પહેલાં કામ પતાવી દઈએ અને પછી આપણે રસોઈ કરીશું. ચાલો હાલો જમવા. જો રીંગણાનો ઓળો બનાવવાનું કહેતી હતી ને પણ રીંગણામાં એક છે ને ખરાબ નીકળ્યું એટલે પછી રીંગણાનું રસાવાળું શાક કરી નાખ્યું. કઢી કરી તીખી, ભાત, લાલ મરચાં કર્યા અને બાજરીના રોટલા. હાલો જમવા. ઓળાનો પ્રોગ્રામ હતો પણ પછી ફેરી ગયો. ચાલો અત્યારે વાગી ગયા છે 4:15. જેને મૂકીને આવી ટ્યુશનમાં ફટાફટ. રાત તો વાસણ જેટલાય થયા હતા વાસણ ધોયા પછી ફટાફટ કપડાં સૂકવી નાખ્યા કેમકે જેને મૂકવા જવાનું હતું. પાછા કસ્ટમરનો ફોન આવ્યો કે હમણાં અમે આવીએ છીએ તો કસ્ટમર આવવાના છે. પાછા ઓનલાઈન ઓર્ડર એ ચાલુ હતા. વાસણ ધોતી હતી તો સાથે સાથે એ જવાબ આપતી છે. પછી ઓનલાઈન ઓર્ડર એ લીધા હવે પાર્સલ કરવાના છે. મારી બેડશીટનો વિડીયો અપલોડ કર્યો ને તો બેડશીટના ઓર્ડર છે એ પાર્સલ કરીશ હવે. અને પાર્સલ હમણાં કોઈક હાજર હશે ત્યારે થશે કે આખી બેડશીટ ખોલી અને ચેકિંગ કરવી અને પછી પાર્સલ કરવી છે એટલા માટે. તો ત્યાં સુધીમાં હવે જેને મૂકીને આવીને તો હવે જોઈ લઉં મેસેજ આવે એના રિપ્લાય આપું અને પછી જોઈએ શેકલી બેડશીટ ચેકિંગ થઈ જશે તો કરી લઈશ અને પાર્સલ એ કરી લઈશ. કેમ કે સાંજે આપણે બર્થડે છે તો કંઈક કરીશું. કહેતા હતા કે આજ તો હાથે કરીને મોડો જઈશ કે મારે કાંઈ બર્થડે સેલિબ્રેશન નથી કરવું. એટલે વહેલા આવી જાજો. એટલે 8 વાગ્યા પહેલાં આપણે જ્યાં જવું હોય ને જઈને આવતા રહી. 8 વાગે જઈને તૈયાર કરવાની હોય ગરબા માટે એટલે કીધું વહેલા જઈને આવતા રહીશું અને વહેલા કેક કટિંગ કરી નાખું. જોઈ હાલો ફટાફટ બધું કામ બતાવું. જો અત્યારે થઈ ગઈ છે સાંજ અને પાર્સલ કરવાના બાકી રાખ્યા છે. એમના ઢગલો મૂકી દીધો છે કેમ કે અત્યારે જવું છે કેક લેવા. હું કેવીને જાય છે કેક લેવા. કસ્ટમર હજી હમણાં જ ગયા. કસ્ટમરને કીધું ફટાફટ આવજો કીધું મારે બહાર જવું છે તો જે હમણાં ખરીદી કરીને ગયા. અને હવે પાર્સલનું તો બધાને કહી દીધું કે આજે પાર્સલ નહીં મોકલું. બધાના પાર્સલ હું કાલે મોકલીશ. એટલે બધાએ કંઈ કાંઈ વાંધો નહીં. તો બર્થડે છે તો મારે થોડોક ટાઈમ જોઈએ છે એટલે તો કે કાંઈ વાંધો નહીં કાલે મોકલજો. તો બધાના પાર્સલ હવે કાલે જશે. અત્યારે તો આપણે કેક લઈ આવી અને જમવાનું શું કરવું ક્યાં જવું કંઈ નક્કી નથી થતું. એ હવે હમણાં નક્કી કરીએ. જો હું ને કેવીન કેક લઈ આવ્યા. આ વખતે છે ને પાઇનેપલ ફ્લેવરની લાવ્યા છે. દર વખતે નવી નવી ટ્રાય કરવી. આ વખતે પાઇનેપલ લાવ્યા છે. હાર્ટ શેપની છે. ગમી કે નહીં? મને વચ્ચે બેસાડી છે તો જાણે મારો બર્થડે એનો બર્થડે છે યાર. ખોટું મારો બર્થડે નથી આજે. અને આજે તો વિડીયોમાં આવ્યા જ નથી. મેં તો આપણે બર્થડે વિશ કરવી પણ વિડીયોમાં આજે આવ્યા જ નથી. એમના ટાઈમ જ નહોતો આજે. અત્યારે હાથમાં આવ્યા છે. અત્યારે ના જ પાડતા હતા પણ હું કેવીને પહેલાં જ કેક લઈ આવ્યા. ચાલો હવે કેક કટિંગ કરશું. બરાબર. અને આપણે મીણબત્તી તો નથી કરવી ખાલી કેક જ કટિંગ કરશું. જેની હાલ જેની Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear પપ્પા. કેટલા વર્ષના થયા પપ્પા? 50, 60, 70, 80, 90, 100. એટલે તો આમાં લગાવ્યું નથી કોઈ ખબર ન પડે ને તે કેટલા વર્ષના થયા. કેવીન કહેતો હતો
કે હાલ મમ્મી આપણે મીણબત્તી એવી રીતે લઈ લઈએ, જેટલા વર્ષના મેં તો નથી કેવું નથી લેવી આપણે કીધું એવી રીતે. કેવી છે કેક એ તો કયો? મેં તો ખાધી. કેક મસ્ત છે, સરસ છે ને. મને મજા ચાલો આવે. બધા કેક ખાવા. ચાલો બધા કેક ખાવા. એટલે આજે થોડી ઉતાવળ છે કે હજી બહારે જવું છે જમવા, અને પછી જેની તૈયાર કરવાની છે, અને પછી ગરબામાં લઈને જવાનું છે. તો ફટાફટ આપણે હવે બહારે જઈ જમી લઈ અને પછી એને તૈયાર કરવું. હવે ચાલો ચાલો બધા જમવા. ચાલો જમવા, ચાલો જમવા. ફોટા પાડે છે, ફોટા. મંચાવ સૂપ મંગાવ્યું છે. મને ને કેવિનને જ ભાવે, આ લોકોને સૂપ નથી ભાવતું બેને, એટલે એ બે રાહ જોઈને બેઠા છે. લેને થોડું ચાક તો ખરી. કેવિન કેવું છે? મસ્ત છે ને. ચાઇનીઝ જોક છે. જો બહાર જમીને આવ્યા અને પછી ફટાફટ જેની તૈયાર કરી અને ગરબામાં ગયા. એટલે વિડીયો શૂટ થયો નહીં કે શું આજે એને પહેરવાનું હતું કે કેવા કલરનું કાંઈ શૂટ ન થયો. ફટાફટ એને પહેલાં તૈયાર કરી અને કેવીને કીધું એને મૂકી અને પછી હું ગઈ બધી વળ કરીને એનો સામાન આ સેટ કાઢ્યો હોય ને ઓલો સેટ કાઢે કેટલાય કાઢેલા હોય પાછું બધું મૂકીને પછી ગઈ. અને અત્યારે જો ગરબા પૂરા થયા અને આવી 12 વાગવાની તૈયારી છે. તો એ થોડાક વહેલા આવતા રહ્યા કેમ કે સવારે સ્કૂલે જવાનું હોય અને આજે તો એનું બેગે ભરવાનું બધું બાકી હોય. એટલે કે હાલ હવે એને આજ તો ઊંઘ આવી છે
જો આંખે લાલ લાલ થઈ ગઈ છે કેમ કે આખો દિવસની દોડાદોડી અને ઉજાગરા. ચાલો ફટાફટ આપણે વિડીયો પૂરો કરીએ અને આરામ કરશું કેમ કે આજે આખો દિવસ બહુ જ દોડાદોડી કરી છે અને જોરદાર ઊંઘ આવે છે. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.